બેહી ગયા છે. જોશું કામ ચાલુ છે. ઘરમાં કામકાજ ચાલુ છે. આ બીજા મહેમાન અહીંયા જો ઘરમાં કામકાજ હાલે છે. દર શનિ રવિએ આપણે કંઈક કરવાનું આવે. અધૂરા કામ પૂરા કરવાના આવે. ખાનું નીકળી ગયું છે પાછું લગાવે. આ ટીપોઈને પૈડા એટલે હું આમ ખસેડીને ડાઇનિંગ ટેબલની જેમ યુઝ કરવો હોય ને તો થાય. સમજે? ડાઇનિંગ ટેબલ નથી. તમારે તો જોઈએ ને ફેસિલિટી. અરે બધી જ હોય. હા જો ભાઈ ઘરમાં કામ ચાલુ થઈ ગયું છે પાછું ફરી એકવાર. કામ ખૂટતા જ નથી, એક પછી એક આવી જ જાય નવું નવું. બરાબર ને? કાંઈક ને કાંઈક આવી જાય. સવારમાં ગાડીનું ઓલું જો તે હું પડી હતી એને 2 મહિના થઈ ગયા. 10 તારીખે પડી હતી, 10 નવેમ્બરે, 10 ડિસેમ્બર વહી ગઈ, 10 જાન્યુઆરી વહી ગયા. 2 મહિના થઈ ગયા. ગાડીમાં જે રિપેરિંગ કામ હતું બાકી કંપનીમાંથી નહોતું, આજે પૂરું થયું. 2 મહિને બોલો. 2 મહિના કામ પીતું. અને હું રિટર્નમાં હું ગાડી હલાવીને આવી. હવે સાયકલ હાલતી નથી ને ગાડી હલાવીને. આ તો જી દુખેશ મારો. તો હું જો ફર્નિચરના કામ ખૂટે નહીં. ઝીણા ઝીણા હજી છે ને ઘણું બાકી છે. તો મેન બાકી જ છે. જો હજી ખુલ્લું પડ્યું છે. જો અહીંયા દરવાજાની પાછળ ફર્નિચર બાકી છે. અહીંયા ડાઇનિંગ ટેબલ મોટું બનાવવાનું છે. કા ફેસિલિટી તો જોઈને તમારે. ફેસિલિટી તો જોઈએ તમારે ફેસિલિટી. તારે મારે ને હું તાણે આખો દી કરે હોઉં તમે જમો. તમે જમો નહીં. હું બપોરે તો ત્યાં ઓફિસના ડાઇનિંગ ટેબલ જમો તો ડાઇનિંગ ટેબલ ઉપર જ છે. ત્યાં તો હોય જ અમારે. મારું ઓફિસ છે ખબર છે ક્યાંની છે? ચાલે. જાપાનની કંપની છે. નબળી થોડી છે. જાપાનની કંપની છે મારે. ટીપોઈના પૈડા લાગે છે એટલે હવે ટીપોઈ હરતી ફરતી થઈ જાય આની જેમ. હું અતિ કરતી. હવે છે ને આ શું લાગે? દરવાજાના મેગ્નેટ લાગે. રાકેશભાઈ હરતી ફરતી થઈ ગઈ. હા જો ફરવા માંડી હો ટીપાઈ. જ્યાં ફેરવવી ત્યાં ફરશે હવે. હા હવે મેગ્નેટ મારી દે. મિત્રો હવે ઝીણા ઝીણા કામ ચાલુ. મેગ્નેટ મારવાના બાયણાને. ટીપોય બાકી હતી. હવે હું બાકી હજી બાકી છે એટલું કરો. હજી ઘરમાં કાચ તો ક્યાંય છે નહીં. કાચ કેના કાચ માથું ઓળાવવાના છે તો ખરી. હા આને તો હવે હું કેવું ઓલા રાકેશભાઈ જાય નથી. આ બાજુ પાછળ આવશે ને ઓમાં સેફ્ટી ડોર માં પાછળ લગાવે છે ને. હા પાછળ કે આગળ? મેગ્નેટ ને બધું લગાડે છે. આજે ઓલામાં કહું છું. આગળ આગળ એટલે હું છે બાયણા ફટકાઈ જાડી બની ગઈ. આપણે દીવાર આપણે જાડી. હા અંદર આવી છે. હવે આ બાકી હતું. હવે પછી હા રાકેશભાઈ નું ક્યારે કામ ચાલુ કરવાનું છે? તમે પૈસા જો તે કયો. પૈસા આપણે ક્યાં કોઈ દીધા છે? આપણે કોઈને દેવાના જ નથી પૈસા. આપણે પહેલા કામ કરવાનું, પછી સારું લાગે તો દેવાનું પૈસા. કિલ્લામાં રવાસ. અરે વરસાદ આવશે ચોમાસામાં તે બહુ પાણી. હજી વરસાદના ભવની વાત. રવિવાર પતે રાકેશભાઈ પછી હજુ તો હાઈલા જઈશું સર. એ રાકેશભાઈ હવે અહીંથી રોડેથી જ નીકળવાના. ગમે ત્યાં નીકળે એટલે પકડી લેવાના. કઈ આવો. તો થાય. બરાબર ને રાકેશભાઈ? હવે પછી આજે રાકેશભાઈ ગેસ લાઈનનું કરવા ગયા હતા અમે. પણ આને ઓલું આધાર કાર્ડ ભૂલી ગઈ તેમાં રહી ગઈ. ભૂલી કાઢ નથી કે આપણે બહાર ગયા નથી. બાકી આ ગેસ લાઈનનું પતી જાત.
તો બિલ્ડર નો નાખી દઈએ. એટલે એનું ઓલું જોઈએ ને બધું સાઈન ને બધું કાગળિયા ને એટલે એનો જ ફોન આવ્યો હતો મકાન વિથ સાઈન કરો છો કે તમે આવો સાઈન કરવા, પણ આ આધાર કાર્ડ જોઈએ એક પુરાવો. ઓરિજિનલ ભેગું લઈ જાઓ. હવે સેટીને શું કહેવાય એને? બફર લગાડે છે. એટલે હું છે દિવાળીએ બનાવી હતી ને આ નવી સેટી બનાવેલી છે ને એને બફર મારી દે ને એટલે દઈડાય નહીં, અવાજ ન આવે. આમાં રાકેશભાઈ પૈડા ન આવે? એમાં પૈડા નો આવે બસ. હું રોડ ઉપર લઈ જાવી તમારે. રોડ ઉપર લઈ જાવીશ તો હું બધે પૈડા હોય કઈ. તમારી ગાડી છે એ ઘણું હોયું ગયું છે. જો મારે તો સેન્ટ્રલમાં દેખાવ. કેટલું? 12 કહું બેન તારે બફર મારવાના છે તો બહુ કરી હો, પણ એ આ હું બહુ કરી. આ કેટલી stand વસ્તુ લગાડવાની છે, બાકી હતું તો લગાવવું પડે ને. બધું બાકી જ છે. હવે એક પછી એક કાઢ્યા જ રાખે, આ બાકી ને ઓલું બાકી. હોય શું હોય હવે અહીંયા શું લગાડે છે? ડ્રીલ. નું સ્ટેન્ડ. જ્યારે નહીં લાગે. આ બ્લેન્ડર નું સ્ટેન્ડ. મિત્રો મસ્ત કામ પતી ગયું આજે. બધું ઝીણું ઝીણું હતું ને બધું પતાવી દીધું, બરાબર ને? એટલે હવે કઈ બાકી છે? બાકી છે આને તો બાકી જ હોય બધું, એટલે બધું કમ્પ્લીટ કરાવી દીધું. આ ટીપોઈના ગરિયાએ લગાડી દીધા. હવે છે ને આપણે ફર્નિચર થોડુંક બાકી છે એ હવે કરાવી નાખશું. કેવું થયું કામ એ નીચે કોમેન્ટમાં કરજો. અને ફર્નિચરમાં હજી હું બાકી છે, જો તમારા મગજમાં કાંઈ રહેતું હોય તો એ નીચે કોમેન્ટમાં કરજો, એટલે આપણે કરાવી જ નાખવું છે. એને કંઈ બાકી જ નથી રાખવું. અને કાવ્યાબેનને મૂકી આવ્યો. હા તને ટ્યુશનમાં જવાનું હા, છે? હવે 5:30 તું લઈ આવજે. મને ક્યાં આવડે છે સ્કૂટી આવડે જ છે ને હવે, ભટકાડતા. એ જેમ થાય એમ તું લેતી આવજે. હવે નહીં ભટકા. એમ હા સારું, ચાલો મિત્રો. તો એ જ જોઉં છું. સેટ પણ હું અહીંયા જ આવી ગયું છે. અહીંયા જોઈ ગયું. જો ચા પીવા ટીપાઈ દીધી તો ખોહેડાતી નહોતી. પૈડા કે તામ આમ કરવું હોય ને તો વાંધો ન આવે. હા સેટની જેમ બેહી ગયા છો. ચા પી લે ને પાછી. હા ઝાઝી પીવી ને હા. જો કેવી છે ફેસિલિટી? મસ્ત. ફૂલ ફેસિલિટીમાં જ જીવવાનું બસ. તો પછી તો ચલાવવાનું જ નહીં. હા મારી હારે કોઈ નો રહી શકે. તું મારા વદાડ કેરમાં છે. મારી જેમ, એટલે મારા જેવું જીવન કોઈ જીવી જ ન શકે. યુ નો વેરી વેલ ધેટ, અન્ડરસ્ટેન્ડ? I know very well, understand? ઓકે, You better understand. એન્ડ ઓલ્સો યુ બેટર અન્ડરસ્ટેન્ડ. Yeah. યા એટલે મારો વદાડ તો કોઈએ કરવો જ નહીં. હું આખું અલગ જ વ્યક્તિ છું. હા આથી ઘોડામાં ફેર હોય ને એમ બધામાં ફેર હોય. રોજ આપણે અહીંયા જ જમશું. હા તો જમજે. નીચે બધું કામ પતાવીને આવી ગયા છીએ ધાબા ઉપર, કારણ કે તમને બધાને ખબર જ છે આપણે શનિવાર એટલે કામકાજનો દિવસ. ધાબા ઉપર આવી ગયા હોય એટલે આપણે શું સાફ કરવાનું? સોલાર. ચેતન જો સોલાર સાફ કરે છે, અને એ પણ દેશી જુગાડ થયો. જો બતાવું તમને. કાચ સાફ કરવા માટે જે લાકડી લાવ્યા હતા ને એને એમાં બાંધી દીધી છે પાઇપમાં, અને જો અહીં સોલાર સાફ કરે છે દેશી જુગાડથી. કારણ કે અહીંથી તો છે ને અમારાથી પહોંચાતું જ નથી. આ થોડુંક નીચું રાખો.
પકડું હું હા હારું હાલો બંધ કરી દો ભાઈ ઓર્ડર આવ્યો છે જો હું ઓડી રહી આમ જો આખી સોલાર પ્લેટ સાફ કરી નાખી પાણી આખી ધોવી પડી જો દર 15 દિવસે ધોવી પડે હલકી થઈશ ને તું ધોઈ નાખ મારાથી તો નથી ઉપર ચડાવ તો પછી સલાહ અને સૂચન ન દેવાય ને ઈ તો દેવા પડે હા હા આમાં 4.5 કિલોની પ્લેટ છે બોલો સારું ને બિલ જ ન આવે હા આખી ધોઈ નાખી લાઈન તો નહીં ધોઈ નાખું હું તો પલળી જ ગઈ છું એટલે જ કહું છું હાલો રમીએ હોળી લાકડીએ લાવો આમ જો મન ઉતારતી નહીં હો. બાકી થઈ જાય ખરાખરીનો ખેલ પછી કેતી નહીં હા અખણું રે જો મિત્રો હવે બધું સાફ સફાઈનું કામ થઈ ગયું છે અને આવી ગયા છે નહીં ખાવું બેન નથી આવી હા તો પછી તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ